નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરીએ તો પ્રભુ શ્રી રામની ભવ્ય શોભાયાત્રા ભાવનગરના મુખ્ય માર્ગો પર ફરી હતી. સમગ્ર વાત કરીએ તો ચૈત્ર સુદ નોમના દિવસે પ્રભુ શ્રી રામનો જન્મોત્સવ અયોધ્યામાં થયો ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે પરંતુ આ વર્ષે ભગવાન શ્રી રામના અયોધ્યામાં બિરાજમાન થયા તેનો ઉત્સવ અયોધ્યા સહિત સમગ્ર વિશ્વમાં અનોખા રીતે જોવા મળી રહ્યો છે. ત્યારે રામ જન્મોત્સવની ઉજવણી વધુ હર્ષોલ્લાસથી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ભાવનગર શહેરમાં ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. રામ મહલ તપસ્વી બાપુની વાડીએથી રામચંદ્રદાસ બાપુના માર્ગદર્શન હેઠળ પ્રભુ શ્રી રામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત રામ જન્મોત્સવ સમિતિ ભાવનગર દ્વારા શરૂ કરી દર વર્ષે પરંપરાગત રીતે ભગવાન શ્રી રામની શોભાયાત્રા ભાવનગરના રાજમાર્ગો પર નીકળી હતી. ત્યારે આ વર્ષે ભવ્ય શોભાયાત્રા પરિમલ પાસે રામ મહલ અને તપસ્વી બાપુની જગ્યાથી સાંજના પ્રસ્થાન થઈ હતી. પ્રસ્થાન પહેલા પરંપરાગત રામલલાની પૂજા કરવામાં આવી હતી. આ પૂજામાં લોકસભાના ભાજપના ઉમેદવાર નીમુબેન બામણિયા, ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા જોડાયા હતા. શોભાયાત્રામાં ભાવનગરના સાધુ સંતો, રાજનૈતિક અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ શોભાયાત્રામાં અખાડા, મિની ટ્રેન, જીપ તેમજ આકર્ષણ ફ્લોટ જોવા મળ્યા હતા. આ શોભાયાત્રાનું આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું. જેકેએસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર.